તમને આંખે દેખાય કે હમું નથી દેખાતું? નહીં દેખાતું જ ના. હાવ બંધ થઈ ગયું? આ તો મેં બેઠા ને પણ મોઢું સાખું સાખું દેખાય. સાખું સાખું મોઢું દેખાય? હા તો મુદ્દે ન દેખાય. પણ ઓપરેશન ડાક્ટર કે જો કા ઓપરેશન કરશું તો ધોરી નસતોમાં કપાઈ જાય તો તમારો છોકરો ખરાબ થઈ જાય એની ગળામાં ન રહી. કે પછી ગામના હતા એક દાદા, એ દાદા કે ભલે મૂંગું બોલે તો પણ કે દીકરો વયો જાય તો કે હાવ દીકરા વિના ના થઈ જાય. પેલો ખોરાનો દીકરો આવ્યો એ 13 વાહે જીવ્યો. 13 વાહે આંસકા આવવા મળ્યા અને ધંધો થઈ ગયો. તો તારી મારે બહુ ઘેરે હોત. બોલો તો શાંતિ હોત ને? હા તો શાંતિ જ હોય ને પણ ભગવાનને ઉજવીએ. હા શું થાય આપણું તો કાંઈ ન હાલે. નહીં, આપણું કોઈનું ન હાલે. ભલે તમારા દીકરા લઈ લીધા પણ અમને તો મોકલા ને દીકરા બનાવીને. અમે તમને ને દઈ જતા બધું ખાવાનું. તો પછી આ વખતે જો લાટ બધું લેવા, ખૂટે નહીં ને એટલું લેવા. આ ખૂટે એ પેલા પાછા તમને પગાડી દેવું. મેં કેટલા વાર આવ્યા? ચોથી વાર છે ને? તો પછી નકર તમે અમને કોઈ દી ફોન કર્યો અમને દેવા આવજો એમ? તો તમે ફોન નથી કરતા તો એ પગી જાય ને? તો પછી ભગવાનની દયા હોય ને તમારી ઉપર ને અમારી ઉપર. ભગવાનનો આધાર. હા, ભગવાન મોકલે. બીજું કઈ જોવે તમારે? કઈ ન જોતું, બધું આવી ગયું એમાં એમ. આપણે જય લખધણી મિત્રો, અત્યારે આપણે પાલીતાણા તાલુકાના જામવાળી ગામે આવ્યા છીએ અને જામવાળી ગામની અંદર માજી અને એમના દીકરા રહે છે. જો કે આ પરિવારને ઘણા સમયથી આપણે કીટ દેતા આવ્યા છીએ. આજે ચોથી વખત આ પરિવાર સુધી આપણે કરિયાણું લઈને પહોંચ્યા છીએ. અને તમારે પણ આવી કોઈ પણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. તમારા દીધેલા દાનથી યોગ્ય પરિવાર સુધી કરિયાણું લઈ પહોંચશું. અને ખાસ કે આપણે જે ખાઈએ છીએ એની કરતાં વિશેષ સારી વસ્તુ આપણે આ પરિવાર સુધી લઈને પહોંચ્યા છીએ. અને સહજ સિંગતેલ મનીષભાઈ એમના તરફથી આપણા મંડળમાં 20 જેટલા કેન આપણને સેવા માટે આપેલા છે. માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે જો તમે અને અમે સાથે મળીને સેવા કરશું તો આપણું આ સેવાનું કાર્ય હાલતું રહેશે. માળી, આ જો એક ભાઈ તમારે હાટો તેલના 2 કેન્યા મોકલાવ્યા, મનીષભાઈ નામ છે, એને આશીર્વાદ આપીજો મીઠા એવા.